આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર બેંગ્લોર અને હૈદરાબાદ જતી આવતી ફ્લાઇટ મોડી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે। બેંગ્લોર હૈદરાબાદ રૂટની 10 જેટલી ફ્લાઇટ મોડી પડી છે। 50 મિનિટથી લઈને 2 કલાક સુધી આ ફ્લાઇટ મોડી ચાલી રહી હોવાનું કહેવાય રહ્યું છે। આ સાથે જ તેની પાછળ ખરાબ વાતાવરણની અસર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે બેંગ્લોર અને હૈદરાબાદ રૂટની 10 જેટલી ફ્લાઇટ્સ અત્યારે મોડી પડી રહી છે। 50 મિનિટથી લઈને 2 કલાક સુધી આ ફ્લાઇટ્સ મોડી ચાલી રહી હોવાનું અત્યારે એરપોર્ટ ઓથોરિટી તરફથી કહેવામાં આવી રહ્યું છે, જેની પાછળ ખરાબ વાતાવરણ એટલે કે જે વિઝિબિલિટી છે તે પણ હોવાનું કહેવાય રહ્યું છે। આપણે જણાવી દઈએ કે લગભગ 10 જેટલી ફ્લાઇટના મુસાફરો પણ અહીં રજડી પડ્યા છે અને હાલ તો તેઓ તેમની ફ્લાઇટ ક્યારે ઉપડશે તેની રાહ જોઈને બેઠા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા પ્રશાંત પ્રજાપતિ પાસેથી। પ્રશાંત, ખરાબ વાતાવરણને લઈને એક તરફ ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે તો બીજી તરફ જો હવાનું પ્રદૂષણની વાત કરવામાં આવે તો તે ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે। જે આંકડો આવ્યો છે તે કેટલો ચિંતાજનક? પ્રશાંત, जी ચોક્કસથી ખરાબ એર ક્વોલિટીના કારણે ફ્લાઇટો મોડી પડી છે અને 50 મિનિટથી લઈને 2 કલાક સુધી આ ફ્લાઇટો મોડી પડી છે। ત્યારે એર ક્વોલિટી ખરાબ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્યમાં પણ તકલીફ પડે તેવું જાણી મળ્યું છે। સાથે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની LED સ્ક્રીનો લગાવવામાં આવે છે, જેના અંદર એર ક્વોલિટી કયા પ્રમાણની છે તે દર્શાવવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ શહેરની 309 એર ક્વોલિટી બતાવવામાં આવે છે, જે ખૂબ જ પુઅર છે। સાથે જે વિશાલાની જો વાત કરવામાં આવે તો 277 વધારી રહી છે। અમદાવાદ શહેરના જે 5 વિસ્તારો છે કે રાયગઢ, રખિયાલ, નવરંગપુરા છે, પિરાણા છે અને જે ચાંદખેડા વિસ્તાર છે, ત્યાં એર ક્વોલિટી ખૂબ જ ખરાબ પ્રમાણમાં જોવા મળી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને સ્વાસ્થ્ય ઉપર અસર થાય તે જોવા રહ્યું છે। સાથે જ જ્યારે આ એર ક્વોલિટી આટલા પ્રમાણમાં ખરાબ હોતી હોય છે ત્યારે ડોક્ટરો દ્વારા પણ સલાહ આપવામાં આવતી હોય છે કે આવા સમયે મોર્નિંગ વોક ઉપર જે વૃદ્ધો છે તેઓ ન નીકળવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક જે હવા છે તેઓના માટે હાનિકારક થઈ શકે છે। ત્યારે માટે જ જે મોર્નિંગ વોકર્સ છે તેને સવારમાં જે વોકિંગ કરવાનું ટાળવું જોઈએ। ચિત્રા, બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે અહીં ઠેર ઠેર એક તરફ પ્રશાસન તરફથી પણ એ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તે રીતે અહીં LED જે સ્ક્રીન હોય છે તેમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદ સિટીનું જે હવાનું પ્રદૂષણનું સ્તર છે 309 સુધી પહોંચ્યું છે અને અલગ અલગ જે તરકીબો છે જેનાથી આ હવાનું પ્રદૂષણ ઓછું કરી શકાય તેને લઈને લોકો સુધી જાગૃતિ પહોંચાડવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે અહીં હવાના પ્રદૂષણને કારણે લોકોને પણ કેટલીક જાગૃતતા કેળવવી પડશે।